અને રામચંદ્ર ભગવાનનો આવિર્ભાવ દિવસ આવે છે હમણાં 27 તારીખ શુક્રવારે, બહુ નજીક છે. તો રામચંદ્ર ભગવાન જ્યારે પ્રગટ થવાના હતા અયોધ્યા નગરીમાં, અવધપુરીમાં, ત્યારે પણ દેવી દેવતાઓ બહુ તૈયારી કરીને ભગવાનના સ્વાગત માટે તૈયાર હતા. એવી રીતે ભક્તોએ પણ તૈયારી રાખવી જોઈએ. બરાબર. તો આજનો વિષય એક રામાયણ છે. વાલ્મીકી કૃત રામાયણ માંથી થોડા ઘણા કોટેશન મેં વાંચેલું છે, અને મહાપ્રભુનું જે રામાયણ છે એ મેં સાંભળેલું છે. તો એમાંથી થોડાક ભક્તોના લીધેલું છે. રામાયણમાં કેવો સદાચાર હતો એ સમયમાં, અને રામચંદ્ર ભગવાનનું રાજ્ય કેવું હતું એના વિશે થોડુંક ચર્ચા કરીશ, અહીંયા બતાવીશ સ્ક્રીન ઉપર. અને બે ચાર પ્રશ્ન પૂછીશ શરૂઆતમાં. બરાબર. તો આજનો વિષય છે રામાયણ છે. બરાબર. બહુ ઇતિહાસ, આપણું ઇતિહાસ છે. ઇતિહાસ એટલે બે ઇતિહાસના બે મુખ્ય પુસ્તક છે. એક છે વાલ્મીકી કૃત રામાયણ અને બીજું છે મહાભારત. 18 પુરાણ છે અને ઇતિહાસ, ઇતિહાસમાં બે ગ્રંથો છે. બરાબર. અને સૌથી પ્રચલિત ગ્રંથ હોય તો એ રામાયણ છે. લગભગ બધા જ ભક્તો હોય કે અભક્તો હોય, પણ રામાયણનું એને થોડું ઘણું તો જ્ઞાન હોય જ. અને ચર્ચા કરવા મળે રામાયણની. જયારે આપણે, મેં હમણાં અમારા હીરાની હતા આજે, તો હું થોડી વાર, એક હિન્દી વાળા હતા, તો મેં એને રામાયણની થોડીક વાત કરીને, તો લગભગ એને અડધો પોણો કલાક મારી યારે ચર્ચા કરી રામચંદ્ર ભગવાન વિશે, રામાયણ વિશે, તુલસીદાસ રામાયણ વિશે, કાકભૂષણજી રામાયણ, ઘણી બધી રામાયણ છે. બરાબર. તો આજે જે ચર્ચા કરીશું, તો પહેલો પ્રશ્ન છે મારો કે કેટલા ભક્તોએ રામાયણ વાંચી છે? આપણે અહીંયા બેઠા છીએ 1 2 4 8 15 જેટલા ભક્તોએ, 15 જેટલા ભક્તોએ રામાયણ વાંચી છે. અને રામાયણ સૌ પ્રથમ તો આ ધરાધર ઉપર, પૃથ્વી ઉપર લિપિબદ્ધ કરવામાં આવ્યું વાલ્મીકી ઋષિ દ્વારા. બરાબર. તો નથી વાંચી તો આપણું સદભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય કહેવાય? જો આપણે રામાયણ જેવો ગ્રંથ, પ્રચલિત ગ્રંથ, આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં, કરોડો બ્રહ્માંડોમાં સૌથી પ્રચલિત ગ્રંથ રામાયણ. બરાબર. શિવજી પણ પાર્વતીજીને આ રામકથા કહે છે, આ જ રામકથા, પણ કરોડો, અબજો ને અબજો શ્લોકોમાં. બરાબર. તો એ આપણું સદભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય કહેવાય? કન્ફ્યુઝ છીએ લોકો. હા, કારણ કે રામાયણ જો આપણે વાંચીએ ને તો આપણું હૃદય નિર્મળ બને છે, અને આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે નીકળી શકીએ. ભગવાનમાં આપણી શ્રદ્ધા વધે, ભગવાનના ગ્રંથ વાંચવાથી આપણું હૃદય એકદમ નિર્મળ બની જાય. બીજો પ્રશ્ન છે કે રામાયણના લેખક કોણ હતા? એવું કોઈને ખ્યાલ છે? નવા ભક્તો માંથી રામાયણ સૌ પ્રથમ આ ધરાધર પર, મેં હમણાં બોલ્યો, તો રામાયણના લેખક કોણ હતા? કોણે લિપિબદ્ધ કરેલું રામાયણ આ ધરાધર ઉપર, પૃથ્વી ઉપર? કોઈને નથી ખબર? વાલ્મીકી ઋષિ. બરાબર. આ તો બેઝિક વસ્તુ છે. વાલ્મીકી ઋષિ, જેની કથા પણ બહુ ઘણી લાંબી છે. એક શિકારી હતા અને વાલ્મીકી ઋષિ. બીજો એક પ્રશ્ન છે કે રામાયણના શ્લોક કેટલા છે? હા, નવા ભક્તો માંથી કોઈ કહેશો? રામાયણના શ્લોક આખા વિશ્વનું પ્રચલિત ગ્રંથ છે. બરાબર. એ પણ આપણું છે.
ખ્યાલ છે કોઈને રામાયણના શ્લોક કેટલા છે? એક પ્રભુજીએ હાથ ઊંચો કર્યો, બરાબર. બીજું કોઈ નહીં? નવા માતાજીઓમાંથી બોલો. 24,000. યાદ રાખજો, રામાયણના 24,000 શ્લોક છે. કેટલા? બીજો એક પ્રશ્ન છે કે રામાયણ કયા સમયમાં બનેલી છે? જે રામચંદ્ર ભગવાન અવતરિત થયેલા, તો એ સમય કયો હતો? આ પણ એક પ્રશ્ન છે ને. હા, હાથ ઊંચો કરો, બોલો ગૌતમભાઈ. ત્રેતાયુગ. માતાજીઓમાં કોઈ? દ્વાપર યુગ. બીજા કોઈ પ્રભુજીમાં? બહુ સામાન્ય પ્રશ્ન છે પણ બહુ સમજવા જેવો છે. કયા સમયમાં બનેલી છે રામાયણ? રામચંદ્ર ભગવાન કયા સમયમાં અવતરિત થયા હતા? તો ભગવાન કૃષ્ણ જયારે અવતરિત થાય છે ત્યારે 4 યુગ છે ને, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ, બરાબર. તો દ્વા એટલે બીજો થાય, અને ત્રેતા સંસ્કૃતમાં ત્રેતા એટલે ત્રીજો થાય, બરાબર. એટલે જયારે ભગવાન કૃષ્ણ અવતરિત થાય છે ત્યારે એનો ક્રમ બદલાઈ જાય છે યુગનો. ત્રેતાયુગ છે એ બીજા ક્રમે આવી જાય છે, અને બીજા ક્રમનો યુગ છે દ્વાપર, એ ત્રીજા ક્રમે આવી જાય છે, બરાબર. ભગવાન કૃષ્ણ અવતરિત થાય છે ત્યારે. પણ રામચંદ્ર ભગવાન અવતરિત થાય છે ત્યારે રામાયણ 7મા મન્વંતરના 24મા ચતુર્યુગમાં બનેલી છે. આજે વાલ્મીકી કૃત રામાયણ છે ને, આજે 7મા મનુ કોણ છે? વૈવસ્વાત મનુ. અત્યારે કયા મનુ છે? વૈવસ્વાત મનુ. એનો 28મો ચતુર્યુગ ચાલે છે. આજે 4 યુગનો એક યુગ બને ને, એને ચતુર્યુગ કહેવામાં આવે, બરાબર. એ ચતુર્યુગ ને 28મો ચતુર્યુગ, આ મન્વંતરનો 28મો ચતુર્યુગ ચાલે છે. અને રામચંદ્ર ભગવાન જયારે થઈ ગયા, બરાબર, આ રામાયણ લિપિબદ્ધ થઈ, એ ક્યારે? 24મા ચતુર્યુગમાં. એટલે 28, પછી 27, 26, 25 અને 24, એટલે 4 ચતુર્યુગ પહેલા રામચંદ્ર ભગવાન એક ચતુર્યુગ, એક મન્વંતરમાં કેટલા? 71 ચતુર્યુગ હોય, બરાબર. એક ચતુર્યુગમાં 17 લાખ ઉપર તો કે સતયુગના છે, દ્વાપર યુગના છે, ત્રેતા યુગના છે, બરાબર. 12 લાખ 8,64,000 દ્વાપર યુગના છે, કળિયુગના 4,32,000 વર્ષ છે. ટોટલ મળીને ઘણા બધા વર્ષો થાય. એવા 4 ચતુર્યુગ પહેલા, એટલે કેટલું થાય? લગભગ 2 કરોડ વર્ષ, 1.5-2 કરોડ વર્ષ આજુબાજુ થાય. ત્યાર પહેલાનું આ રામાયણ પ્રચલિત છે. આ મહાપ્રભુની રામાયણમાં છે. મહાપ્રભુ. બીજો એક પ્રશ્ન છે કે રામચંદ્ર ભગવાન કેટલા વર્ષ આ ધરતી પર રહ્યા? આ ખ્યાલ છે કોઈના? કોઈ નહીં. રામચંદ્ર ભગવાન કેટલા વર્ષ આ ધરતી પર રહ્યા હતા? ભગવાન પ્રગટ થાય છે રામનવમીના દિવસે, બોલો. 11,000. મહેશભાઈ, આ આપણું રીડિંગ નથી, બરાબર. આપણે વાંચતા નથી ને. આધ્યાત્મિક જીવનનું જે ચાન્સ છે આપણને, એ આપણે ગુમાવી દઈએ છીએ. આ તો સામાન્ય પ્રશ્ન છે. રામચંદ્ર ભગવાન આ ધરતી ઉપર 11,000 વર્ષ સુધી રાજ કર્યું હતું. રાજા બનીને 11,000 વર્ષ સુધી એમને રાજ્ય કરેલું. અને જ્યારે રાજા બનેલા ત્યારે આજે પાણી પીએ ને આપણે, પાણી, એ પાણીનો ટેસ્ટ કેવો આવે? ફિલ્ટર પાણી રાખવું પડે ઘરમાં, ત્યારે આપણે પાણી પીએ છીએ. અત્યારે છે ને બધાના ઘરે, લગભગ 70% લોકોના ઘરે ફિલ્ટર છે. આપણે કામ પર છે, કંપનીઓમાં, દુકાનોમાં, બધે જ ફિલ્ટર પાણી વેચાય. ફિલ્ટર પાણી જ બધા પીવે.
બરાબર. પણ રામચંદ્ર ભગવાન જયારે રાજ કરતા હતા ને ત્યારે પાણીનો ટેસ્ટ કેવો હતો? શેરડીના રસ કરતા મધુર હતો. શેરડીનો રસ કેવો હોય? હા, શેરડીના રસ કરતા મધુર હતો. વિચારો, રામચંદ્ર ભગવાનના રાજ્યમાં. અને એક પણ વ્યક્તિ રોગેશ નહીં હતા આ પૃથ્વી ઉપર. એક પણ વ્યક્તિને રોગ નહીં હતો. જયારે રામચંદ્ર ભગવાન રાજા બન્યા ને પછી એક પણ સ્ત્રી વિધવા નહોતી બની 11,000 વર્ષમાં. આ ભગવાન રામચંદ્ર ભગવાન નું રાજ્ય છે. એટલે કેટલું દિવ્ય જીવન જીવતા હશે લોકો. ધર્મનું પાલન કેટલું લોકો પ્રજા કરતા હશે. રાજા એટલા પ્રતિષ્ઠિત હોય, ભગવાન સ્વયં, તો પ્રજા કેટલા સુખી હોય. સામેથી કર આપતા હતા લોકો ભગવાનને રાજ્ય કરવા માટે. અને એવા એવા યજ્ઞ કરવામાં આવતા કે ખેતીવાડીમાં ફળ ફ્રૂટ એ બધું એમનેમ ઉગી જતું હતું. બોલો, ખાલી તોડવા જ જવાનું. અને ખનીજ તેલ ને બધું તો એમનેમ આવી જતું હતું. અત્યારે આ બધી મહામારી ચાલે છે ને, પેટ્રોલ માટે દોડવું. મને 4 જણાના ફોન આવેલા ચાલુ 6 વાગ્યા પછી. મોબાઈલ હાથમાં લીધો ને પછી કે હવે પેટ્રોલ પુરાઈ લેજો, નકર પેટ્રોલ વગર ના રહેવો. અને બહાર નીકળો 4-5 પેટ્રોલ પંપ ફર્યો પણ કઈ વારવા આવે એમ હતું નહીં. એટલે મહામારી જે છે ને એ મહામારી રામચંદ્ર ભગવાન વખતમાં નહીં હતી. આવી મંદી જેવું ક્યાંય નહીં હતું. પછી ભગવાન જેમ સનાતન છે તેમ ભગવાનની કથા પણ સનાતન છે. આજે વાલ્મીકી કૃત રામાયણ આપણે વિતરણ કરીએ છીએ ને, એના પાછળના પેજ ઉપર આ લખેલો છે. પકડો. ઉત્તરકાંડમાં ભગવાન રામચંદ્ર કહે છે હનુમાનજીને, ભગવાન શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે પ્રિય હનુમાન, તે મારી જે સેવા કરી છે તેનું ઋણ હું ક્યારેય ચૂકવી શકવાનો નથી. હું તારો શાશ્વત કાળ પર્યંત ઋણી રહીશ. જ્યાં સુધી રામાયણની કથા કહેવાતી રહેશે ત્યાં સુધી તારું જીવન પણ અખંડ રહેશે. ખરેખર જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ ચાલુ રહેશે ત્યાં સુધી રામાયણની કથા પણ અમર રહેશે. એટલે ભગવાન જેમ સનાતન છે એમ ભગવાનની કથા પણ સનાતન છે. આ પૃથ્વીનું અસ્તિત્વ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી રામાયણ ગ્રંથ પ્રચલિત, સૌથી પ્રચલિત રહેશે. બરાબર. પછી ભગવાનના ભક્તો રામાયણમાં, બરાબર, આપણે શું શિક્ષા લઈ શકીએ? તો આમાં થોડા ઘણા મેં ભક્તોની યાદી લીધી છે. બરાબર, રામચંદ્ર ભગવાનની કેવી સેવા કરે છે બધા. તો પહેલું પાત્ર છે સબરી. બહુ પ્રચલિત છે આ પ્રસંગ રામચંદ્ર ભગવાનનો. સબરી જયારે પંપા સરોવર, તો આમાં શું શિક્ષા લઈ શકીએ આપણે? તો શિક્ષા બહુ જબરજસ્ત છે. સબરી પાસેથી આપણે શિક્ષા શું લઈ શકીએ? તો મતંગ મુનિના આશ્રમમાં સબરી જયારે મતંગ મુનિ દેહ ત્યાગ કરે છે ત્યારે મતંગ મુનિ સબરીને કહે છે કે રામચંદ્ર ભગવાન એકવાર દર્શન માટે આવશે, બરાબર, અહીંયા. અને એમનું શરીર દેહ ત્યાગ કરે છે મતંગ મુનિ. તો સબરી આખું જીવન રામચંદ્ર ભગવાનની પ્રતીક્ષા કરે છે, રાહ જોવે છે, સતત ચિંતન કરે છે. ગુરુમુખ પદ્મ વાક્ય ચિતતે કરી આઈક્ય. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, ગુરુમાં શ્રદ્ધા. સબરીની જે ગુરુમાં શ્રદ્ધા હતી, મતંગ મુનિના જે વચન હતા એમાં જે શ્રદ્ધા હતી એ બહુ જબરજસ્ત હતી. ઉત્સાહ એવો હતો. રોજ ડેલી એનો જે ભગવાનનું આજે આશ્રમનું આંગણું હતું, આંગણું એટલે આગળનું જે જગ્યા હોય તે ફળિયું, તો ફળિયામાં રોજ ફૂલ પાથરવાના ભગવાન માટે. કોઈ આવે તો ના પાડી દેવાની, નહીં આ રામ માટે છે, બરાબર. ડેલી 88 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી રામચંદ્ર ભગવાનની રાહ જોવે. ઉત્સાહ જબરજસ્ત, ઉત્સાહ, નિશ્ચય કરેલું કે રામચંદ્ર ભગવાન આવશે જ, મારા ગુરુએ કીધું છે, બરાબર. નિશ્ચય અને ધૈર્ય, ધીરજ પણ એટલી રાખી 88 વર્ષ સુધી. એક પણ દિવસ ખાલી નહીં, સતત ભગવાન રામનું ચિંતન.
ફૂલ ફળ રોજ અર્પણ કરવાના. પંપા સરોવરની આજુબાજુ ઘણા બધા ફળના વૃક્ષ હતા. ડેલી ફળ એ સબરી તોડી આવતી હતી અને ભગવાન માટે રાખે કે ભાઈ આજે ભગવાન આવશે, આજે આવશે, આજે આવશે. પણ વાલ્મીકી કૃત રામાયણમાં 88 વર્ષની ઉંમરે રામચંદ્ર ભગવાન આવે છે, છેલ્લા સમયે જયારે એનું શરીર એકદમ વૃદ્ધ બની જાય છે ત્યારે. એટલે આ બહુ સરસ પ્રસંગ છે સબરીનો, કે એમાં એક તો ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ભક્તિમાં અડગ રહેવું જોઈએ મૃત્યુ સુધી. આપણે શીલ પ્રભુપાદ કહે છે, આપણા ગુરુ મહારાજ પણ કહે છે, બુક ડિસ્ટ્રીબ્યુશન એક મોટામાં મોટું હથિયાર છે આપણું. બુક ડિસ્ટ્રીબ્યુશન જે ભક્તો નહીં કરતા હોઈએ ને એની પેલી શું કહેવાય, જે આધ્યાત્મિક લાઈટ હોય ને એ જતી રહી, આધ્યાત્મિક પાવર જે મળતો હોય એ જતો રહી, જે લોકો પ્રચાર નહીં કરતા હોય. કારણ કે આપણે સાઈડ થઈ જઈએ ને, જે આદેશ છે આનાથી આપણે સાઈડ થઈ જઈએ. પણ મૃત્યુ સુધી અડગ રહેવું જોઈએ આ સબરીની જેમ. આ બહુ મહત્વનું પાત્ર છે, રામાયણના ભક્તોના પાત્ર. બરાબર. બીજું એક પાત્ર છે જટાયુ. રામચંદ્ર ભગવાનની સેવામાં રાવણ જયારે સીતાજીને લઈને જાતો હોય વિમાનમાં, તો ફાઇટ આપે છે જટાયુ રાવણ સાથે. એને ખબર હોય કે હું કઈ આને પહોંચી નથી શકવાનો, રાવણને હું કઈ પહોંચી નહીં શકું, તો પણ એ પૂરેપૂરી ફાઇટ આપે છે જટાયુ, પોતાના પ્રાણ આપી દે છે. વિચારો. હા, એવું પાત્ર છે. અને સતત ભગવાનનું રામ રામ રામ, જયારે પાંખ કાપી નાખે ને રાવણ, સતત રામ 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 રામ. અને ઘણા બધા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ઘણા બધા ભક્તોના, જેવી રીતે પરીક્ષિત મહારાજ ભગવાનની કથા સાંભળતા સાંભળતા દેહ ત્યાગ કરે છે, શરીર છોડે છે પરીક્ષિત મહારાજ. ભીષ્મ દેવ ભગવાન કૃષ્ણને સામે ઉભા રાખીને, આમ સામે ભગવાન કૃષ્ણ ઉભા હોય અને ભીષ્મ દેવ એમની સ્તુતિ કરે છે કે મારા મન બુદ્ધિ બધું તમારામાં લાગે, એમ એવી પ્રાર્થના કરે છે. અને ભગવાનના દર્શન કરતા કરતા શરીર છોડે છે ભીષ્મ દેવ. અને જટાયુ એ ભગવાનના ખોળામાં, આમ કેવી રીતે ભગવાને આમ એના ખોળામાં લીધેલા છે જટાયુને. એટલે આપણે થાય કે નહીં થાય સેવા, પણ આપણે આ જટાયુની જેમ પ્રયાસ સતત ચાલુ રાખવો જોઈએ. સેવામાં આપણે ક્યારે અટકવું નહીં જોઈએ મૃત્યુ સુધી. બરાબર. આ શીખ લેવી જોઈએ જટાયુ પાસેથી. આ બહુ મહાન મહાન પાત્ર છે બધા. આ તો મોટી કથા છે રામાયણ. શિવજી, બ્રહ્માજી, નારદ મુનિ, વેદ વ્યાસ મુનિ, વાલ્મીકી ઋષિ, બરાબર, આવા ઋષિઓ કથા કરી શકે, પણ આ તો નાના નાના પોઈન્ટ લઈને આ તો બનાવ્યું છે. બરાબર. એટલે જટાયુ પાસેથી આ શીખવું જોઈએ કે મૃત્યુ પણ ભગવાનની સેવામાં આવે. એક મિલિટરી વાળો હોય ને, મિલિટરી વાળો, એની ઈચ્છા એવી જ હોય કે હું મરું તો બોર્ડર પર મરું. બરાબર. તો જ પેલા પરમવીર ચક્ર મળે ને. એવી રીતે ભક્તોની ઈચ્છા એવી જ હોવી જોઈએ કે કદાચ મૃત્યુ થાય ને તો પ્રચાર કરતા કરતા કે ભગવાનની સેવામાં મૃત્યુ થાય. આ જટાયુની જેમ. બરાબર. કીર્તન કરતા કરતા, બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા કરતા. બરાબર. ત્રીજું પાત્ર છે રાજા સુગ્રીવ, કિષ્કિંધાના રાજા. કેવી રીતે ભગવાનની સેવા કરેલી. હા, આખું સામ્રાજ્ય એને લગાવી દીધેલું ભગવાનની સેવામાં, આખું સામ્રાજ્ય. મિત્રતા કરી લે છે ભગવાન સાથે, અગ્નિની સાથે પ્રદક્ષિણા કરીને. ભગવાન રામચંદ્ર ભગવાનના મિત્ર છે રાજા સુગ્રીવ. તો જયારે પહેલી વાર મોકલે છે સુગ્રીવ, રાજા સુગ્રીવને મોકલે છે વાલી પાસે, તો વાલી પાસે જાય છે, લલકારે છે, ચેલેન્જ આપે છે કે બહાર આવ, મારે યુદ્ધ કરવું છે. બરાબર. અને ભયંકર યુદ્ધ થાય છે વાલી અને સુગ્રીવ વચ્ચે.
પણ વાલીને જે પેલું વરદાન હોય કે 50% બળ સામેવાળાનું એનામાં આવી જાય, એટલે દોઢું થઈ જાય. જે એટલામાં 50% જ રહે એનામાં દોઢું થઈ જાય. એટલે રામચંદ્ર ભગવાન દેવ એક સરખા દેખાતા હોય ભાઈ, બેવ ભાઈ. જો કે ભગવાન એવું નહીં હોય, પણ કન્ફ્યુઝ એવું એક ભગવાનની અદ્ભુત લીલા છે કે ભગવાન કન્ફ્યુઝ થઈ જાય છે કે બાણ ચલાવવું તો વાલી છે કે આ સુગ્રીવ છે, કોણ છે એમ એને ખ્યાલ નથી હોતો. અને સુગ્રીવને બહુ માર પડે છે, વાલી બહુ મારે છે. અને પાછા ઘરે આવી જાય છે વાલી, સુગ્રીવ ભાગીને આવી જાય છે. તો રામચંદ્ર ભગવાનને મળે છે ને ત્યારે રામચંદ્ર ભગવાનને કહે છે કે તમે બાણ કેમ નહીં ચલાવો, કે તમે બે એક સરખા લાગો છો, હું કોને બાણ મારું. પછી બીજી વાર બીજે દિવસે વિજયનો પેલું માળા પહેરાવે, વિજય માળા પહેરાવે આવી, બરાબર, રામચંદ્ર ભગવાન. અને પછી કે પાછું ચેલેન્જ મારો જાઓ જઈને સુગ્રીવ, રાજા સુગ્રીવને, બરાબર. આપણને કોઈ માયરા હોય ને તો આપણે બીજી વાર નહીં જઈએ કોઈ ફટાફટી બોલાવી હોય ભગવાનની સેવામાં, પ્રચારમાં કોઈ કઈ આમ તેમ બોલ્યા હોય કે ભક્તોમાં, તો આપણે બીજી વાર નહીં જઈએ. સુગ્રીવ, રાજા સુગ્રીવ ભગવાનમાં શ્રદ્ધા હતી ને, ભગવાને વચન આપેલું વાલીના વધ કરવાનું, બરાબર. એટલે ભગવાનની સેવા માટે, પાકું સામ્રાજ્ય લગાવવા માટે એ પાછા વાલી પાસેથી પેલું સામ્રાજ્ય લેવું પડે ને, એ વાલી પાસે એ પાછા જાય છે અને ભગવાન વાલીનો વધ કરે છે. અને સુગ્રીવ જયારે લંકામાં જાય છે ત્યારે લંકાનું જે મહેલ હોય ને, રાવણનો મહેલ, તો એના જયારે રામચંદ્ર ભગવાન ત્યાં પહોંચી જાય છે, રામ સેતુ બાંધીને ત્યાં પહોંચી જાય છે અને પોતાનો પડાવ નાખી દે છે લંકામાં. આવી રીતે આખો આમ ચંદ્ર આકારમાં આખો પડાવ નાખેલો હોય અને સામે આખો મહેલ હોય. તો 10મા માળે રાવણ પોતાના 10મા માળે બધી જે ત્યાંની અપ્સરાઓ ને એ બધા હોય ને એની સાથે નૃત્ય કરતો હોય, એ નૃત્યનું એ જોતો હોય. સિંહાસન પર બેઠો હોય રાવણ, અને એના કુંડળ એટલા બધા ચમકતા હોય, એ રામચંદ્ર ભગવાન સુધી એ કુંડળ ચમકતા હોય, બરાબર. તો સુગ્રીવને આટલો બધો રોષ ચડે રાવણ ઉપર, તો એ સુગ્રીવ ભગવાનની સેવા માટે એક કૂદકો મારીને 10મા માળે ચડી જાય. ક્યાં? 10મા માળે. અને રાવણને એક લાફો મારીને પાછો આવતો રહે, કૂદકો મારીને. વિચારો, એક કૂદકો મારીને 10મા માળે જતા રહે રાજા સુગ્રીવ, બરાબર. અને રાવણને એક લાફો મારી અને પાછા રિટર્ન આવી જાય, એક તરત જ એક લાફો મારીને. પેલા પ્રકાશ પડતો હોય ને કુંડનો, એક લાફો મારી આવે રાવણને. એટલે ભગવાનની સેવામાં પોતાનું આખું સામ્રાજ્ય લગાવી દે છે. પછી છે વાલી. ખબર છે કેવી રીતે ભગવાનની સેવા કરેલી વાલીએ કોઈ ભક્તોને? હા, વાલીએ ભગવાનની સેવા નહીં કરેલી, પણ મરતા મરતા પોતાના છોકરાને ભગવાનની સેવામાં લગાડતો ગયો વાલી, રાજા વાલી. વિચારો, આપણે આપણા છોકરાઓને પણ ભગવાનની સેવામાં લગાવવા જોઈએ. આપણે સ્કૂલના જે પેલા કાગળિયા આવે ને એમાં લખેલું હોય વાલીની સહી. વાલી એટલે માતા પિતા થાય ને, હા. પણ ખરો વાલી કોણ હતો? આ વાલી છે ને એ ખરો વાલી છે, કારણ કે મરતો ગયો, એક માતા પિતાની ફરજ નિભાવતો ગયો. ઋષભદેવ કહે છે શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદમાં, ગુરુના સસ્યા, જનનીના સસ્યા, પિતાના સસ્યા. એટલે પોતાના આશ્રિતોનો જો આપણે ઉદ્ધાર નહીં કરી શકતા હોઈએ તો આપણે ગુરુ પણ નહીં બનવું જોઈએ, માતા નહીં બનવું જોઈએ, પિતા નહીં બનવું જોઈએ. એ આપણો અધિકાર નથી. એટલે પોતાના આશ્રિત જે હોય એને ભગવાનની સેવામાં લગાવવા જોઈએ. જે આ વાલીએ ભગવાનની સેવા કરી, પોતાના છોકરાને, અંગદને. વિચારો, આખી વાનર સેના, કેટલી મોટી વાનર સેના હતી કે જયારે રામચંદ્ર ભગવાન એ પડાવ નાખે છે ત્યારે રાવણના ગુપ્તચર આવે છે, 4 ગુપ્તચર આવે છે. તો 4 ગુપ્તચર પક્ષીના રૂપ લઈને આવે છે અને વિભીષણ એને પકડી લે છે. તો
એ ગુપ્તચરને પૂછે છે કે તું અહીંયા શું લેવા આવ્યો એમ. રામચંદ્ર ભગવાન પાસે લઈ જાય તો રામચંદ્ર ભગવાન કહે છે કે અહીંયા શું લેવા આવ્યો એમ. કે આ તમારું ખાલી નિરીક્ષણ કરવા આવ્યો આ સેનાનું. આ સેનાનું નિરીક્ષણ કરવા આવ્યો છું. અમને રાવણે ખાલી તમારામાં કેટલા બળ વાળા છે. તો રામચંદ્ર ભગવાન કે કઈ નહીં, જોઈ લો એ કે આ અમારી સેના છે, આટલા સેનાપતિ છે, અને મુખ્ય સેનાપતિ આ વાલીના પુત્ર છે ને અંગદ, એ સેનાપતિ છે, અને આ અમારી વાનર સેના છે. તો પછી રામચંદ્ર ભગવાન પૂછે છે કે જોઈ લીધું કેટલા વાનર છે? એ કે બધી વાત બરાબર, આ હનુમાનજી છે, સુગ્રીવ છે, જામવનજી છે, બધું બરાબર છે. વાંદરા કેટલા છે ને એ ગણાતા નથી, એટલા વાંદરા છે. કેટલા વાંદરા ગણાતા જ નથી, અગણિત વાંદરા, અનંત વાંદરાઓ છે. એ વાંદરા ગણી નથી એકતા. રાવણના ગુપ્તચર હોય ને, આટલી મોટી સેનાના સેનાપતિ હોય અંગદ, વાલીના પુત્ર. વાલી એના છોકરાને ભગવાનની સેવામાં લગાડે છે ને, તો આપણા પણ આપણા છોકરાઓને આવી રીતે ભગવાનની સેવામાં લગાવવા જોઈએ. આમાં તો કઈ બોલવા જેવું જ નથી. હા, હનુમાનજી અષ્ટ સિદ્ધિ નવ દીધી કે દાતા, બધી બળ, એનર્જી, બુદ્ધિ, બધી સિદ્ધિઓ બધું જ ભગવાનની સેવામાં, પોતાના માટે કઈ નહીં. આપણે જો આવે બળ ને બધું હોય, હા, તો આપણે કેટલું ઊંધું વાળી દઈએ ખબર છે? આપણામાં આટલી આસુરી વૃત્તિઓ ભરેલી છે, પણ આ બધી પોતાનું બળ, શૌર્ય, જે પણ જે છે એ બધું જ ભગવાનની સેવામાં લગાવેલું હનુમાનજીએ. ત્યારે જ ભગવાન કહે ને હું તારું ઋણ ક્યારેય ચૂકવી શકીશ નહીં. ઉત્તરકાળમાં ભગવાન ઋણી બની જાય છે ભક્તોના. એવી જબરજસ્ત સેવા. એક કૂદકો મારીને લંકા પહોંચી જાય છે, સીતાજીની શોધ કરે છે. લક્ષ્મણજી મૂર્છિત બની જાય તો હિમાલયમાંથી લઈ આવે છે આખો પર્વત. આપણે ઘણી વાર એવું બને કે ભક્તોમાં હું હાજર નહીં હોઉં કે દેવતાઓ તો અમુક સેવામાં નહીં જઈ શકે, તો અમુક ભક્તોને આપણે દોડવું પડે. બરાબર, આ સત્સંગ માટે પણ ઘણા ભક્તોએ દોડવું પડે, અથવા એરેન્જમેન્ટ કરવા માટે ઘણું બધું આપણે દોડવું પડે. એટલે ઘણી વાર હનુમાનજી જેવી સેવા પણ કરવી પડે. એક પ્રભુજી આપણે અહીંયા ખબર છે ઉદાહરણ આપ્યું, ખિસકોલી ને હનુમાનજી. બરાબર, તો રામચંદ્ર ભગવાનની સેવામાં ખિસકોલી પણ થોડીક દૂર નાખે રામ સેતુ બનાવવામાં, અને હનુમાનજી પણ. ભગવાન કહે છે કે આ બે એક સમાન છે, પણ એની કેટેગરી પ્રમાણે. બરાબર, પણ આપણી કેટેગરી હોય ભક્તની, જે રીતની સેવા કરવાની એ રીતની આપણે સેવા નહીં કરીએ. બરાબર, અને પેલી ખિસકોલી અને ઉંદરડા જેવી સેવા કરીએ તો એ સેવા નહીં કહેવાય. આપણી સેવા પ્રચાર, સારો પ્રચાર કરવાની સેવા હોય, અને આપણામાં શૌર્ય હોય એટલું, પણ આપણે પ્રચાર કરવાની જઈએ અને મંદિરના પગથિયા સાફ કરીને ત્યાં બેસી રહીએ તો એ યોગ્ય નહીં ગણાય. એટલે હનુમાનજીની જેમ સેવા કરવી જોઈએ, કમિટમેન્ટ સેવા, જે ભગવાનને ક્યાં ખૂટે છે. દાસ્ય ભાવ, ભગવાન જે આદેશ આપે સેવા કરવા તૈયાર. પછી છે રામાયણમાં સદાચાર. રામચંદ્ર ભગવાન જયારે આ ધરતી પર હતા ત્રેતા યુગમાં, આજે 24માં ચતુર્યુગમાં, તો રામાયણમાં સદાચાર કેવો હતો? કોઈ ચા નહોતું પીતું આખી રામાયણમાં. તમે ક્યાંય જોઈ લો કોઈ ચા, કોફી, હા, કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય એવું ક્યાંય જોવા નહીં મળે. પાતરીનો માવો કોઈએ ખાધો હોય, 14 વર્ષ થઈ ગયા ભાઈ, કંટાળો આવે છે અહીંયા બેહી બેહીને, એવું ક્યાંય જોયું? હા, કોઈ નહીં. ચા કોફી કોઈ નશો નહોતું કરતું, વિચારો. કોઈ સિગરેટ પણ નહોતું પીતું. કેટલું પતિત જીવન આપણે જીવીએ છીએ, વિચારો. અસુરો પણ નહીં, અસુરો પણ ચા કોફી એવું નહોતા પીતા.
કોઈ સિગરેટ નહોતું પીતું, કોઈ માવો નહોતું ખાતું. કેટલું નિમ્ન કોટીનું જીવન અત્યારે માનવ સમાજમાં જીવાય છે. આ રામચંદ્ર ભગવાન વખતમાં અસુરોને પણ જોઈ લો એમ, કોઈ આ વસ્તુ કોઈ નહોતું કરતું. આ પણ એક સદાચાર છે. રાવણ અસુર હતો બરાબર, રાવણના છોકરા પણ ધોતી કુર્તા પહેરતા હતા. કોઈ ચડ્ડા જીન્સ કોઈ એવું પહેરતું નહીં હતું. માતાજીઓમાં પણ કોઈ નહીં. કેટલી રાણીઓ હતી. રાવણના 7 છોકરા હતા, 7-8 છોકરા હતા. ઇન્દ્રજીત, અક્ષકુમાર, દેવાંતક, નરાંતક, અતિકાય. હા, અને એના પણ છોકરાઓ હતા, એની પત્નીઓ હતી, બધા. કોઈ જીન્સ ચડ્ડા એવું કોઈ નહોતું પહેરતું. આવું નિમ્ન કોટીનું આ સદાચાર છે. અયોધ્યાની તો વાત જ નથી કરતો. અયોધ્યા તો ભગવાનનું ધામ છે. આ તો અસુરોની વાત કરું છું. વિચારો, એમાં પણ આવું નિમ્ન કોટીનું જીવન અસુરો પણ તપસ્યા કરતા હતા. વિચારો, હજારો હજારો વર્ષ. રાવણ પણ 10,000 વર્ષ એને તપસ્યા કરેલી. રાવણે, વિચારો, વિચારવા જેવું છે કે નહીં? અસુરો, અતિકાય ને એ હતા ને, નરાંતક, દેવાંતક, હજારો હજારો વર્ષ ભગવાન વિષ્ણુને કહે છે માંગો વરદાન. આટલી તપસ્યા કરતા હતા. આપણે કેટલું નિમ્ન કોટીનું જીવન જીવીએ છીએ. કઈ ભગવાનનું નામ નહીં, ભગવાનના ગ્રંથ નથી વાંચતા. હા, સત્સંગમાં આવીએ પણ પછી જીરો થઈ જાય ને. એટલે બહુ સમજવા જેવું છે. આને ઓળખો જ? હા, કોણ છે? જરાક જોરથી બોલો તો. એ શું કરતો હતો? હોઈ રહેવાનું. આ ચિત્ર મેં જોયું ને, લગભગ આ પ્રભુજીએ કીધું કાલે રામાયણમાં, સીધું આ ચિત્ર પહેલા મેં મૂકેલું, પણ મેં કહું આ છેલ્લે રાખવું. આપણી સોમવારની ટીમ છે. બધા હોઈ રહે આરામથી, મંગળામાં કોઈ આવે નહીં. સોમવારની ટીમના ભક્તો છે. આ લીડર બનીને બધા ભાલા ગોપે ને, ભાઈ ઉઠો, મંગળામાં આવો. હા, ગયા સોમવારે રાજેશ પ્રભુ પણ કહેતા હતા મંગળામાં આવો. ભાલા ગોપે તો પણ કોઈ રે. 6 મહિને એકવાર બહુ પેલું એમ થાય ને કે ભાઈ લીડર બહુ બોલે છે, તો શું કે દયા કરવા આવી જાય લીડર ઉપર કે ભાઈ 6 મહિને એકવાર મંગળામાં જઈ આવીએ. એટલે આ 6 મહિને એકવાર કુંભકરણ ઉઠતો હતો, પ્રસાદ હારો હારો ખાઈને પાછો હોઈ જાય 6 મહિના. એટલે આપણા ભક્તો પણ એવા જ છે. પ્રસાદ હારો હારો ખાઈ લ્યો સોમવારે, પછી મંગળા બંગળા બધું ભૂલી જવાનું. એટલે આપણી સોમવારની ટીમ છે. આ હુતી છે ને, એ માતાજીઓ ભક્તો બધા. જીવન આવું નહીં હોવું જોઈએ. આ તો ભગવાનના પાર્ષદ છે. વિજય, જય વિજય નામના પાર્ષદ ભગવાન વૈકુંઠના દ્વારપાલ છે. આખું બ્રહ્માંડ પૂજાવે એવા છે આ કુંભકરણ. બરાબર, હિરણ્યાક્ષ, કુંભકરણ, પછી દંતવક્ર, આ વિજયના આખું બ્રહ્માંડ પૂજાવે એવા છે. ભગવાનના પાર્ષદ છે. પણ આપણું આવું નિમ્ન કોટીનું જીવન નહીં હોવું જોઈએ. વિચારો, રામાયણમાં પણ આને પણ 10,000 વર્ષ તપસ્યા કરેલી. ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાઈ ગયેલું. સરસ્વતી દેવી જીવા પર આવી ગયેલા અને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાઈ ગયું, અને આવું જીવન થઈ ગયું. એટલે આપણું પણ જીવન આવું નહીં થઈ જાય. ખાલી હોઈ રહીએ, રવિવાર હોય, હા, મંગળા આરતીમાં ભગવાનના દર્શન માટે ઉઠવું જોઈએ. વિચારો, સેન્ટર 2 સેન્ટર છે, બધા સેન્ટર ઉપર 25-25 ભક્તો ડેલી આવે, અને આપણા 10 ભક્તો આવે ખાલી રવિવારે મંગળામાં.
શરમની વાત છે. આની કરતા કુંભકરણ હારો હતો. એટલે આવું જીવન જીવવું છે, આ કેવું કેવું લાગે. આ તો હું તો છે, આપણે હુતા હોઈએ ચડ્ડો પહેરીને ગમે એમ, સૂર્ય ઉગી જાય તો પણ ઉઠીએ નહીં. હા, એ ખ્યાલ છે? સૂર્ય ઉદય થાય ત્યાર પહેલા જે આપણે સ્નાન કરીએ ને, એ દેવોનું સ્નાન કહેવાય, દેવોનું સ્નાન. પછી સૂર્ય ઉગતી વખતે જો આપણે ઉઠીએ તે મનુષ્યનું સ્નાન કહેવાય. જ્યાં આપણે સ્નાન કરીએ ને, અને સૂર્ય ઉદય થઈ જાય પછી જો આપણે સ્નાન કરીએ તો એ અસુરોનું સ્નાન કહેવાય. આપણે રક્તથી સ્નાન કરીએ છીએ એવું ગણાય. એટલે સૂર્ય ઉદય પહેલા ઉઠી જવું જોઈએ બધા ભક્તોએ. રોજ મંગળા આરતી ઘરે કરવી જોઈએ. 16 માળા કરીએ છીએ, માળા બ્રહ્મ મુહૂર્તમાં થવી જોઈએ. બરાબર, લોકોની સાધના બરાબર નહીં હોય, પોષણ નહીં મળે ને, આપણે પોષણ નથી લેતા, બરાબર, દવા ટાઈમ પર નહીં લઈએ, આપણને પોષણ નહીં મળે, એટલે પછી શરીરમાં જોર નહીં રહે, અને જોર નહીં રહે એટલે આપણે સેવા નહીં કરી શકીએ. આધ્યાત્મિક બળ જે મળવું જોઈએ આપણને મળે નહીં, અને આપણું જીવન આવું જીવીએ, પછી કોઈ રહીએ. લીડરો ફોન કર્યા કરે, કેટલા તો ફોન નથી ઉચકતા. કુંભકરણ ની જેમ ઉઈ રહી, કઈ મળે નહીં. હરે કૃષ્ણ. તો આ આવ્યું નાનું એવું 5 ભક્તો, બરાબર, સબરી, જટાયુ, વાલી, સુગ્રીવ અને હનુમાનજી 5 ભક્તો છે. તો એને અનુલક્ષીને એની શિક્ષા ગ્રહણ કરીને આપણે ભક્તિ કરવી જોઈએ, કે પછી આવી રીતે, બરાબર, ચા કોફી નશો કરીને આપણે જીવન જીવીએ. આપણે મહેમાન આવે એને બી બધા ઘણા તો ચા પીવડાવે. મહેમાનને નરકમાં મોકલીએ, તમોગુણી કહેવાય ને, ચા તો તમોગુણી કહેવાય. ચા પીવે તો નરકમાં જાય. આપણા ઘરે મહેમાન આવે છે એને બી આપણે ચા પીવડાવીને નરકમાં, ભાઈ નરકમાં જાઓ તમે, ચા પીવો. એટલે આવું જે વૈષ્ણવ સદાચાર જે છે, પહેલાનો સદાચાર, એમાં ક્યાંય આવું નથી. એટલે આપણે આપણું જીવન વૈદિક જીવન પ્રમાણે જીવવું જોઈએ. વૈદિક પરંપરા પ્રમાણે. આપણે સિટીમાં રહીએ છીએ તો આપણા માટે મોટી સેવા છે બુક ડિસ્ટ્રીબ્યુશનની સેવા. તો બધા ભક્તો આવો તો વધારે સારું. ખોટ કોઈને નહીં જાય. આપણને એમ કે આપણે નહીં જઈએ તો આપણે આરામ મળી જાય, થઈ જશે, બરાબર, એવું નહીં થાય. ગઈકાલે ખાલી 5 ભક્તો હતા. કેટલા બુક ડિસ્ટ્રીબ્યુશનમાં? ખાલી 5 ભક્તો. કેટલું વિતરણ થયું જુઓ. 2 ભાગવત